વિદ્યાર્થી મિત્રો, નવા એક પ્રશ્ન તરફ જઈએ. 3 કરતાં વધુ આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ શા માટે નથી મળતી? કારણ કે 3 કરતાં વધુ અણુઓ એકબીજા સાથે અથડાઈને આપમેળે નિપજમાં અથવા તો પ્રક્રિયામાં પરિણમે એની શક્યતાઓ બહુ ઓછી છે. એટલા માટે 3 કરતાં વધારે આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ સામાન્ય રીતે જોવા મળતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો મૂળભૂત શું તફાવત છે? તો આપણે બંનેનો સ્ટડી કર્યો છે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયાક્રમ એટલે વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. અને આણ્વિકતાની વ્યાખ્યા પણ આપણે જોઈ. પ્રક્રિયા દરમિયાન જે અણુ પરમાણુ આયનો અથડાવવા માટે નજીક આવતા હોય એની સંખ્યા. પ્રક્રિયાક્રમ મેં પહેલાં પણ કીધું હતું કે પ્રાયોગિક રાશિ છે, શૂન્ય અપૂર્ણાંક હોઈ શકે. આ સૈદ્ધાંતિક રાશિ છે, શૂન્ય કે અપૂર્ણાંક ના હોઈ શકે. પ્રક્રિયાક્રમ એક જ તબક્કાની કે એકથી વધારે ગમે તેટલા તબક્કાની પ્રક્રિયા હોય તો એને લાગુ પાડી શકાય. આણ્વિકતાની શરત છે કે એક જ તબક્કાની પ્રક્રિયા માટે એને લાગુ પાડી શકાય છે. જટિલ પ્રક્રિયાઓ, જેને આપણે એકથી વધારે તબક્કાની પ્રક્રિયાઓ કહીએ છીએ, એમાં પ્રક્રિયાક્રમ કેવી રીતે શોધવો? તો સૌથી ધીમા તબક્કાના પ્રક્રિયાક્રમ એ આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય છે. જ્યારે અહીંયા જટિલ પ્રક્રિયામાં આણ્વિકતા તો એક જ તબક્કા માટે લાગુ પાડી શકાય. એટલે જે ધીમો તબક્કો હોય, ધારો કે જટિલ પ્રક્રિયા 5 તબક્કાની છે તો એમાં સૌથી ધીમો જે તબક્કો હશે એની આણ્વિકતા નક્કી કરવામાં આવે ને એના આધારે એનો પ્રક્રિયા ક્રમ પણ નક્કી કરવામાં આવતો હોય છે. તો એક નવા પ્રશ્ન તરફ જઈએ છીએ હવે. સંકલિત વેગ સમીકરણ એ શું છે? એનો ઉપયોગ શાથી કરવામાં આવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે એને તારવવાનું છે. તો સૌથી પહેલાં તો વિકલન વેગ સમીકરણ એ શું દર્શાવે છે? આપણે ભણી ગયા આ પ્રક્રિયા દર્શાવી છે અને એનું આ વિકલન વેગ સમીકરણ તમને દર્શાવેલું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ વાય. તો અહીંયા પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ તારવતું ઇક્વેશન છે આ વિકલન વેગ સમીકરણ. પણ જો પ્રક્રિયા બહુ ધીમી હોય કે બહુ ઝડપી હોય, એટલે કે ઝડપી કે ધીમી પ્રક્રિયા હોય તો પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે માપવામાં મુશ્કેલ પડે. તો સાંદ્રતા ભાગ્યા સમય એટલે કે વેગ માપવામાં મુશ્કેલી પડે. તો પછી એનો સાંદ્રતા સાથેનો સંબંધ એટલે કે વિકલન વેગ સમીકરણ આપણે યોગ્ય રીતે દર્શાવી શકીશું નહીં. તો એવા સંજોગોમાં એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે સંકલિત વેગ સમીકરણને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આ સમીકરણ ગમે તેટલી ઝડપી કે ધીમી પ્રક્રિયા હશે, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, આસાનીથી સાંદ્રતા માપી શકશે. એટલે કે સાંદ્રતા ભાગ્યા સમય એટલે કે પ્રક્રિયા વેગ માપી શકશે. તો પછી એનો સાંદ્રતા સાથેનો સંબંધ એટલે કે વિકલન વેગ સમીકરણ પણ આસાનીથી માપી શકાશે. તો સૌ પહેલાં જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. તો પ્રશ્ન સૌથી પહેલો એ આવે કે શૂન્યક્રમની પ્રક્રિયા કહીશું કોને? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ઘાતાંકના સમપ્રમાણમાં થાય. દાખલા તરીકે અહીંયા જુઓ, સૌથી પહેલાં અહીંયા જુઓ, સપોઝ કે એક રિએક્શન આપી છે આર ગિવ્સ પી. આની ડેફિનેશન આપણે રિપીટ લઈએ છીએ હમણાં. આર ગિવ્સ પી એ શૂન્યક્રમની પ્રક્રિયા છે. તો એનું વિકલન વેગ સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ, માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર રેસ ટુ 0. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ઘાતાંકના સમપ્રમાણમાં છે. આવી પ્રક્રિયાઓને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. પણ એ આર રેસ ટુ 0 એટલે તો 1 થઈ જાય. એટલે કે માઇનસ dr બાય dt ઇક્વલ ટુ કે, એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે થયું. આવા કેને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહીએ છીએ. આટલી વસ્તુ એકવાર રિપીટ જોઈએ. શૂન્યક્રમની પ્રક્રિયાની ડેફિનેશન અહીંયાથી નહીં લઈએ, આપણે એની આ ફોર્મ્યુલા પરથી લઈએ. જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ઘાતાંકના સમપ્રમાણમાં હોય એવી પ્રક્રિયાને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. તો અહીંયા થઈ જશે માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે, એટલે કે અહીંયા થઈ જશે વેગ ઇઝ ઇક્વલ ટુ કે. અને આવા કેને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહીએ છીએ. હવે આ સમીકરણનું સંકલન કરવાનું છે. તો સંકલન માટે આપણે લઈએ માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે, સંકલનની નિશાની સહિત.
એનું સાદરૂપ આપતા આપણને એનું સંકલન મળશે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી. આપણે યાદ રાખવું પડશે. હા, તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી આ ઇક્વેશન મળ્યું, જ્યાં આપણે સીને સંકલન અચળાંક કહીએ છીએ. પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે સમય ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે માની લઈએ કે પ્રક્રિયકની સાંદ્રતા આર ઇઝ ઇક્વલ ટુ આર સ્ટાન્ડર્ડ અથવા તો આર ઓ અથવા તો આર 0 લઈએ. તો સમીકરણ 2 જે આપણે દર્શાવ્યું હતું એમાં બે વેલ્યુઝ મૂકીશું. એક તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા મૂકીશું અને બીજું આર ઇઝ ઇક્વલ ટુ આર 0 આપણે અહીંયા મૂકીશું. તો કંઈક વેલ્યુ આવી થશે. આર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ 0 પ્લસ સી, એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ આર ઓ અથવા આર 0. હવે ઇક્વેશન 2 ફરીથી એકવાર લો. આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી, અહીંયા માઇનસ છે, માઇનસ કેટી પ્લસ સીમાં આર 0ની આ વેલ્યુ મૂકી દો, એટલે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આર 0. આર 0 શું છે તમને ખ્યાલ છે? શરૂઆતની સાંદ્રતા છે. ટી બરાબર 0 સમયની પ્રક્રિયકની સાંદ્રતા. આર એટલે ટી સમયની પ્રક્રિયકની સાંદ્રતા અને આરટી પણ કહી શકાય. તો આ ઇક્વેશન હવે આ રીતે લખી શકીએ. આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આર 0. આ ઇક્વેશન નંબર 3 જે આવ્યું, રિપીટ લઈએ. આ ઇક્વેશન નંબર 3 એને આપણે સુરેખાના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાઈએ તો y અક્ષ થશે આરટી અને એક્સ અક્ષ થશે ટી. તો હવે એનો ગ્રાફ ડ્રો કરીએ. આરટી વિરુદ્ધ ટીનો ગ્રાફ અહીંયા ડ્રો કરેલો છે. સુરેખા આવશે, એનો ઢાળ માઇનસ કે જેટલો, એટલે કે માઇનસ સીધી રેખાનો ઢાળ, અને આંતરછેદ બિંદુ એટલે કે જ્યાં એ છેદે છે વાય અક્ષને, એ આંતરછેદ બિંદુ સી જેટલું એટલે કે આર 0 જેટલું આવશે. તો અહીંયા આપણે એ વસ્તુ ચેક કરી કે એનો ઢાળ હમણાં આપણે ગ્રાફમાં જોયો એ પ્રમાણે માઇનસ કે અને એનું આંતરછેદ બિંદુ આર 0 જેટલું. તો આપણું જે ઇક્વેશન 3 હતું એના પરથી આપણે કેટીને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો કેટી ઇઝ ઇક્વલ ટુ આર 0 માઇનસ આરટી. તો કે ઇઝ ઇક્વલ ટુ આર 0 માઇનસ આરટી અપોન ટી. શૂન્યક્રમની પ્રક્રિયા માટે આ વેગ અચળાંકનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો. સ્ટેટ બોર્ડમાં એક થિયરી એવી પૂછાયેલી કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ તારવો અને વેગ અચળાંકની ફોર્મ્યુલા પણ તારવો. તો એકમ તારવોવાળી આ થિયરી આપણે પહેલાં ભણી ગયા, એટલે એ અને આ થિયરી મિક્સ કરી અને ક્વેશ્ચન પૂછે. ફરીથી એકવાર જોઈ લો કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ તારવો અને વેગ અચળાંકનું સૂત્ર પણ તારવો, આ રીતના પૂછાઈ શકે. હવે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી બને કે ક્યારેક તો આર 0 એટલે કે શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી થાય. એ વખતના સમયને આપણે કહીશું અર્ધ પ્રક્રિયા સમય. તો આર ટી ઇઝ ઇક્વલ ટુ આર 0/2 થાય ત્યારના ટીને આપણે T1/2 કહીએ. આ બંને વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 4 જે આપણું હતું કે ઇઝ ઇક્વલ ટુ આર 0 માઇનસ RT/T એમાં મૂકીએ તો આરટીની જગ્યાએ વેલ્યુ મૂકીશું આર 0/2 અને ટીની જગ્યાએ વેલ્યુ મૂકીશું T1/2 અને પછી આપણે એને સાદરૂપ આપીએ તો કે ઇઝ ઇક્વલ ટુ આર 0 અપોન 2 ઇન્ટુ T1/2 એટલે કે T1/2 ઇઝ ઇક્વલ ટુ આર 0/2 કે એટલે કે T1/2 ચલે છે આર 0. એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એ શરૂઆતની જે સાંદ્રતા છે એના સમપ્રમાણમાં હોય છે અને વેગ અચળાંકના તમે જોઈ શકો છો અહીંયા વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શૂન્યક્રમની પ્રક્રિયાઓ મોટે ભાગે વિષમ પ્રણાલીમાં થતી હોય છે. વિષમ પ્રણાલી એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અલગ હોય અને અંતમાં અલગ હોય. દાખલા તરીકે ઘન અધિશોષકની સપાટી પર વાયુ પદાર્થનું અધિશોષણ થવું. અધિશોષણ એટલે સપાટી પર અણુઓ હાજર રહે પણ સપાટીની અંદર ના ઉતરે. દાખલા તરીકે આપણે લઈએ એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી પર ઊંચા તાપમાને વિઘટન, ઊંચા દબાણે અને ઊંચા તાપમાને વિઘટન
એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અહીંયા આપણે દર્શાવી છે પ્રક્રિયાની ઇક્વેશન. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આનું વિકલન વેગ સમીકરણ વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એમોનિયા રેઝ ટુ 0, એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે. અહીંયા ઊંચા દબાણે પ્લેટિનમની સપાટી એમોનિયાના અણુઓથી ઢંકાઈ જાય, એટલે કે સંતૃપ્ત બને. હવે વાયુ દ્વારા પ્લેટિનમની સપાટી ઢંકાવાનો વેગ એ દબાણથી સ્વતંત્ર થઈ જાય, કારણ કે એકવાર એની સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જશે પછી ગમે તેટલું દબાણ કરો વાયુ એની પર આવવાનો નથી. એટલે કે એ દબાણથી સ્વતંત્ર, પણ વાયુ માટે દબાણ એટલે સાંદ્રતા, તો સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો. એટલે જ એ પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય છે. એવી જ રીતે એક બીજી ઇક્વેશન પણ આપ્યું છે અહીંયા. એચઆઈનું વિઘટન સોનાની સપાટી પર, એનો પણ વિકલન વેગ સમીકરણ લઈએ તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એનો ઉલ્લેખ અહીંયા દર્શાવેલો છે. ફરીથી એકવાર આ વસ્તુ આપણે ચેક કરીએ. ઊંચા દબાણે એક સમજી લો કે પ્લેટિનમનો આવો એક સળિયો છે. તો શરૂઆતમાં અહીંયા જ્યારે એમોનિયા વાયુ શોષણ થવા માટે, અધિશોષણ થવા માટે આવે ત્યારે આ સપાટી ખાલી હોય. એના કારણે જેટલું દબાણ વધારે કરશો એટલું એ વધારે ઝડપથી આવશે. પણ જેટલું દબાણ વધારે કરો એટલું વધારે ઝડપથી આ સપાટીનું અધિશોષણ થાય, સપાટી પર અધિશોષણ થાય. મતલબ કે સપાટી ઢંકાવાનો વેગ એ દબાણના સમપ્રમાણમાં, એટલે કે સપાટી ઢંકાવાનો વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પણ અંતમાં શું થશે કે જ્યારે બધો જ વાયુ અહીંયા આવી ચૂક્યો હશે ત્યારે આખી સપાટી એમોનિયાથી સંતૃપ્ત થઈ ચૂકી હશે. તો હવે તમે ગમે તેટલું દબાણ કરશો અહીંયા એમોનિયા વાયુ ઢંકાવાનો નથી. એટલે કે સપાટી ઢંકાવાના વેગને વાયુના દબાણ એટલે કે સાંદ્રતા સાથે સ્વતંત્ર નથી, સાંદ્રતા સાથે સંબંધ નથી. એટલે કે સપાટી ઢંકાવાનો વેગ એ અંતમાં વાયુના દબાણથી સ્વતંત્ર થઈ જશે. એટલે કે સપાટી ઢંકાવાનો વેગ એ અંતમાં વાયુની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જશે. શૂન્ય ક્રમની માફક જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ વેગ અચળાંકનું સમીકરણ આપણે તારવી શકીએ. સંકલિત વેગ સમીકરણ એમાં પણ આપણે લઈ શકીએ છીએ. તો સૌ પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહીશું? માની લઈએ કે આર ગિવ્સ પી એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો એનો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર રેઝ ટુ 1, એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર રેઝ ટુ 1. એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ સાંદ્રતાની 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ અને આ રીતે દર્શાવી શકીએ. હવે એનું સંકલન લઈશું તો અંતમાં આપણને મળશે ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સી એ સંતુલન અચળાંક છે. હવે શરૂઆતના સમયમાં જેમ આપણે શૂન્ય ક્રમમાં જોયું એમ ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતાને આપણે આર ઇઝ ઇક્વલ ટુ RO અથવા R0 લઈ લઈએ અને પછી એને ઇક્વેશનમાં મૂકીએ. તો અહીંયા ટી બરાબર 0 અને આરની જગ્યાએ R0 લઈશું તો તમને સી મળશે ln R0. હવે એ વેલ્યુને તમે આ સમીકરણમાં મૂકશો તો ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln R0 મળશે. અહીંયા ટી સમયની પ્રક્રિયકની સાંદ્રતાને અગાઉ કીધા પ્રમાણે આરટી કહી દો તો આ ફોર્મ્યુલા હવે આ રીતે થશે ln RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln R0. એને તમે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવો તો y અક્ષ તમારો થઈ જશે ln RT અને x અક્ષ થઈ જશે ટી. તો ln RT વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ તો એનો ઢાળ મળશે માઇનસ કે જેટલો, અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે, અને એનું આંતરછેદ બિંદુ ln R0 જેટલું મળશે. ઇક્વેશન 3 એક વખત રિપીટ જુઓ. આ ઇક્વેશન યાદ રાખી લો. હવે આના પરથી કેટીને સૂત્રનો કર્તા બનાવવાનો છે. તો કેટીને સૂત્રનો કર્તા બનાવી દઈએ. ઇક્વેશન આ મળ્યું, એમાં કેને કર્તા બનાવો, એના પરથી આ અને એના પરથી આ ઇક્વેશન આપણને મળી ગયું. હવે lnના બદલે log જોઈતું હોય તો આગળ 2.303 વડે મલ્ટીપ્લાય કરો. આ ઇક્વેશનમાં ટીને સામે લઈ જાઓ તો કેટી ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા થશે કેટી અપોન 2.303 ઇઝ ઇક્વલ ટુ log ઓફ R0 માઇનસ log ઓફ RT. સો log ઓફ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી. આ ઇક્વેશન પરથી આ લખી શકીએ log ઓફ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી અપોન 2.303 પ્લસ log ઓફ R0. આ ઇક્વેશનને હવે y ઇઝ ઇક્વલ ટુ
એમ એક્સ પ્લસ સી સાથે કમ્પેર કરો તો વાય અક્ષ તમારો છે log ઓફ આર ટી અને એક્સ અક્ષ છે ટી. એના બેઝિસ પર log ઓફ આર ટી વિરુદ્ધ ટીનો ગ્રાફ ડ્રો કરીએ. તો થિયરી પરથી જ ઇક્વેશન પરથી જ તમને ખબર પડે કે એનો જે ઢાળ છે એ -k/2.303 જેટલો અને આંતરછેદ બિંદુ log ઓફ r0 જેટલું મળવું જોઈએ. તો આ રહ્યો ઢાળ -k/2.303 અને આંતરછેદ બિંદુ log ઓફ r0. સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ક્યારેક તો એવું બનશે કે આર ટી ઘટતું r0/2 થશે. એ વખતના સમયને આપણે t1/2 કહીએ છીએ. હવે આ બંને વેલ્યુઝ આમાં મૂકીએ એટલે k = 2.303/t1/2 log of r0/r0/2. તો k = 2.303/t1/2 log 2 આવશે. સાદુરૂપ આપીશું તો 0.693/k મળશે t1/2 ની વેલ્યુ. આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો જે અર્ધાયુષ્ય સમય છે સાંદ્રતાથી શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે, પણ વેગ અચળાંકના તો વ્યસ્ત પ્રમાણમાં જ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જે છે એનું લઘુગણકીય ઘાતાંક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કહે છે. આવો એક પ્રશ્ન પૂછાય છે. તો આપણી પાસે આ બે ઇક્વેશન છે ln અને log સ્વરૂપમાં. સૌપ્રથમ આપણે આને ઘાતાંક સ્વરૂપમાં ફેરવીએ. તો kt = ln r0/rt. So r0/rt = e⁻kt. So r0 = e⁻kt into rt. So rt = r0/e⁻kt. So rt = e⁻kt into r0. આ થઈ ગયું ઘાતાંકીય સ્વરૂપ. હવે આ ઇક્વેશનને ફેરવીએ તો પહેલા સાદરૂપ kt is equal to 2.303 log of r0/rt. So kt/2.303 is equal to log of r0/rt. So r0/rt is equal to 10 kt/2.303. So r0 is equal to 10 kt/2.303 into rt. So rt is equal to r0/10 kt/2.303. So rt is equal to 10 kt/2.303 into r0. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ બંને સમીકરણને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ.